નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું A1 ગુજરાતી ચેનલમાં। મિત્રો, આજે આપણે ઝાલાવાડ પંથકના હાંપર ગામની વાવમાં બેઠેલી માં મેલડીના ઇતિહાસ વિશે જાણીશું। હાંપર ગામ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલું છે। આશરે 800 થી 1200 વર્ષ પહેલાની આ વાત છે। રજવાડાના એ સમયમાં ધાંગધ્રામાં ઠાકોર અમરસિંહ રાણાનું રાજ ચાલતું હતું। એક વખત રાણાના રાજમાંથી કાશીએ જાત્રા કરવા માટે સંઘ નીકળે છે। આ સંઘમાં સીતાપુર ગામનો એક પ્રાણશંકર નામનો ગાયક કલાકાર હતો, જે એક બ્રાહ્મણ હતો। હવે બન્યું એવું કે સંઘ ચાલતો ચાલતો કાશી નગરી પહોંચે છે। ત્યાં ઉતારા અપાય છે અને ભજનની રમઝટ બોલાય છે। ત્યાં કાશીની બજારમાં એક બ્રાહ્મણનું ઘર હતું। એને એક 16 વર્ષની ફૂલકુંવર નામની રૂપના અંબાર જેવી દીકરી હતી, જે આ સંઘ જોવા આવે છે। આ દીકરી જાણે સ્વર્ગમાંથી કોઈ અપ્સરા નીચે ધરતી પર આવી હોય એવી લાગે છે। આ ફૂલકુંવરે બ્રાહ્મણને જોતા જ મનથી વરી ચૂકે છે અને મનથી નક્કી કરે છે કે પરણું તો આ જુવાન સાથે જ પરણું, નહીં તો આખી જિંદગી કુંવારી જ રહીશ। આ મનથી નક્કી કરીને તેના મા બાપને વાત કરવાનું વિચારે છે। મા બાપે હા કહ્યા પછી તેમણે પ્રાણશંકરને વાત કરી, પરંતુ પ્રાણશંકર મનમાં તો લગ્ન કરવાની ના પાડી અને વિચાર કર્યો કે અહીંથી હવે નીકળી જવાય, અહીંયા રોકાવાય નહીં, નહીં તો આ લોકો પરાણે લગ્ન કરાવી દેશે। પ્રાણશંકરે કહ્યું કે હું વિચારીને જવાબ આપીશ। આમ 3-4 દિવસ પછી સંઘ પાછો આવવા ધાંગધ્રા તરફ વળ્યો। પ્રાણશંકર ફૂલકુંવરને કશું કહ્યા વગર સંઘની સાથે સાથે પાછો આવી રહ્યો છે। આ બ્રાહ્મણની દીકરીને ખબર પડતા મનમાં થયું કે આ ભાવમાં તો મને આ મૂર્તિઓ નહીં મળે। જેને મેં મનથી વર માન્યો હતો એ તો મને મૂકીને ચાલ્યો ગયો। એ ધાંગધ્રા પહોંચે એ પહેલા હું જ આત્મહત્યા કરીને મારા પ્રાણ ત્યાગ કરી દઈશ, અને એની પહેલા જ એના ગામ ના પહોંચું ને તો હું ફૂલકુંવર નહીં। તે બ્રાહ્મણની દીકરી રોજ માતાજીના ધૂપ દીપ કરીને ભક્તિ કરતી હતી। માતાજી પાસે જઈને રુદન કરે છે। પછી તેને ઘરની મેળી પર જઈને આજુબાજુ નજર કરીને માતાજીને કહ્યું, હવે હું અહીંથી પડતું મૂકું છું, મને વહેલી ધાંગધ્રા ભેગી કરજે। એમ વિચારીને ઘરની મેળીએથી સોળે શણગાર સજીને નીચે પડતું મૂક્યું અને નીચે પડતા જ પ્રાણ ઉડી ગયા। આ બાજુ સંઘ ધાંગધ્રાના પાદરમાં પહોંચે તે પહેલા તો દીકરીના આત્માએ પ્રાણશંકરના ખોડિયામાં પ્રવેશ કરી લીધો છે। શરીરમાં પ્રવેશતા જ તેના શરીરમાં આત્માનો વાસ થયો। ત્યારબાદ પ્રાણશંકર તો દિવસે ને દિવસે એવો સુકાવા લાગ્યો કે જાણે તેને કોઈ રોગ થયો હોય। વૈદો અને હકીમો